તબીબના મોતથી ચકચાર, સિનિયર તબીબો પર ટોર્ચરનો આક્ષેપ, પિતાના આક્ષેપથી મચ્યો ખળભળાટ. સુરતની નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીથી મોત નીપજ્યું હતું. પરંતુ હવે ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાયાનો આક્ષેપ કરતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જવાબદાર સિનિયરોએ અને વિભાગના વડાઓએ કાળજી ન રાખી અને તેની પાસે સતત કામ કરાવવામાં આવ્યું. બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી નહોતી. બેભાન થઈ ગયા બાદ સારવાર આપવાને બદલે પરિવારને ફોન કરીને લઈ જવાનું કહેવામાં આવ્યું હતું, જેને લઈને ડોક્ટર રાજેન્દ્રનું સારવારના અભાવે મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48 કલાક કામ કરાવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું. જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે. સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું, હિનુલ ચૌધરી, અને એમના જે મેન છે બીના વૈદ, એમનું નામ એણે મને જણાવેલું. પહેલાં મને એણે એવું કીધું ત્યારે 1 મહિના 1.5 મહિના પહેલાં બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો હતો અને સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું. એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું, વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો. તો મને રાજેન્દ્રએ એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે, આગળ મને તકલીફ પડશે, એટલે તમારે ત્યાં નથી આવવું, એટલે મને જવા નહોતો દીધો ત્યાં. સમગ્ર મામલે મૃતકના પિતાએ ડીન તેમજ પીએમઓ સહિતના વિભાગોમાં ફરિયાદ કરી ન્યાયની અપીલ કરી છે, જેને લઈને હવે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર નિમેશ વર્માએ કાર્યવાહીની ખાતરી આપી છે. આ મામલે ડીન તપાસ કમિટીની રચના કરશે. આ કમિટી 10 દિવસમાં રિપોર્ટ કરશે અને તેમાં જો કોઈ દોષી જણાશે તો તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. અને મને આ કેસ વિશે ખબર છે એ બાબતે એટલું કહી શકું કે ડૉક્ટર રાજેન્દ્ર રવિવારે સવારે માંદા થયા હોવાથી તેમના પેરેન્ટ્સ એમને અહીંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પછી મંગળવારે 2 દિવસમાં એમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. બીજું મને ખબર છે ત્યાં સુધી એમને રેસ્પિરેટરીનો ડિસીઝ ઇન્ફેક્શન થયું હતું. બાકી રહી રેગિંગની વાત, તો રેગિંગ વિશે આજ સુધી કોઈ ફરિયાદ આવી નથી એવું મારા ધ્યાનમાં છે અને આઈડિયલી રેગિંગની ફરિયાદ આ ઓફિસમાં ન આવે જેથી એ વિશે હું અજાણ પણ હોઈ શકું. મેડિકલ કોલેજના ડીને તો સમગ્ર મામલે કાર્યવાહીની ખાતરી આપી છે, ત્યારે હવે દોષિતો વિરુદ્ધ ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.